આજના આપણા વિડીયો લેક્ચરની અંદર વાત કરવાના છીએ બિઝનેસ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક 1 બરાબર ધંધાકીય ગણિત અને આંકડાશાસ્ત્ર યુનિટ નંબર 4 આવે છે સેમ્પલિંગ નિદર્શન એના પ્રેક્ટિકલ સમ વિશે મીન્સ કે દાખલાઓ વિશે એમાં પહેલો સમ આવે છે આ હું તમને 11 સમ કરાવીશ 11 સમમાં મારી તમને ટૂંકમાં મેથડ ભણવાની જો ગમશે તો તમને ઓટોમેટિક તમને 11 સમ ઉપરથી તમારે બીજું કંઈ વાંચવું જ નહીં પડે આમાં દાખલાઓ 11 દાખલા છે 11 મેથડની અંદર બધી જ બાબતો સમાવેશ થઈ જાય છે સેમ્પલિંગ ટૂંકમાં જે કહેવાનો મતલબ હોય ચેપ્ટરની અંદર હાર્દ હોય બધો જ હાર્દ આ 11 દાખલાની અંદર આવી જાય છે એટલે ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો 4 students obtain question number 1 4 students obtain mark in a subject advanced statistics કેટલા વિદ્યાર્થીઓ માર્ક મેળવ્યા તો કે 4 વિદ્યાર્થીઓ હતા કયા સબ્જેક્ટમાં એડવાન્સ સ્ટેટિસ્ટિક્સની અંદર બરાબર કેટલા માર્ક આવ્યા જો એમાં 4 વિદ્યાર્થીને એકને 90 આવ્યા એકને 80 આવ્યા એકને 94 આવ્યા અને એકને 92 આવ્યા રિસ્પેક્ટિવલી મીન્સ કે ક્રમશઃ હાઉ મેની ડિફરન્ટ રેન્ડમ સેમ્પલિંગ ઓફ ધી સાઇઝ 2 એમાંથી બે તમારે પસંદ કરવાના છે બરાબર તો કેપિટલ N બરાબર હંમેશા યાદ રાખજો જેટલા બી સેમ્પલ આપેલા હોય ને અને 4 કહી દેવાનું જો આમાં કીધા છે ને 4 સ્ટુડન્ટ એમાંથી પસંદ કેટલા કરવાના છે ડિફરન્ટ રેન્ડમ સેમ્પલ તો કે 2 પસંદ કરવાના 2 પસંદ કરવાના હોય તો સ્મોલ n બરાબર 2 અને 4 સ્ટુડન્ટ છે માર્ક એટલે કેપિટલ N બરાબર 4 થઈ જાય કેન બી ટેકન ફ્રોમ ધ પોપ્યુલેશન વિથ આઉટ રિપ્લેસમેન્ટ કઈ મેથડનો યુઝ કરવાનો છે તો કે વિથઆઉટ રિપ્લેસમેન્ટ અને વિથ રિપ્લેસમેન્ટ કેમ આવતું તો કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ મેથડમાં બરાબર એમાં કઈ પહેલી જ મીન્સ કે વિથઆઉટ રિપ્લેસમેન્ટ મીન્સ કે બીજી મેથડ છે વિથઆઉટ રિપ્લેસમેન્ટ બરાબર મેથડ આમ તો એક જ છે પણ એની અંદર બે પાર્ટ પડતા ને એટલે વિથઆઉટ રિપ્લેસમેન્ટ વાળી પ્રિપેર ધ sampling distribution of the sample mean and hence the prove that the sample means unbiased estimate the population mean also compute the variance of sample mean તમારે શું સાબિત કરવાનું છે કે પોપ્યુલેશન મીન્સ કે સમષ્ટિનો મધ્યક અને નિદર્શનો મધ્યક બરાબર અનબાયસ્ડ છે બરાબર મીન્સ કે બે સમાન છે બરાબર મીન્સ કે બેના જવાબ સમાન આવવા જોઈએ તમારે સાબિત કરીને બતાવવાનું છે અને સાથોસાથ વેરિયાન્સ ઓફ સેમ્પલ મીન તમારો જે આવે નિદર્શ મધ્યક એનો તમારે શું તો કે વેરિયાન્સ ગોતવાનું છે બરાબર વિચરણ ગોતવાનું છે ખ્યાલ આવે આ દાખલો હતો ખાસ જોઈ લેજો એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો હવે આનું આપણે સોલ્યુશન જોવાનું છે આ રીતના પહેલાં મેથડ કોઈ બી દાખલો આવે પહેલાં લખી લેવાનું તો કે પહેલાં લખવાનું કઈ મેથડ તો કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિથ આઉટ રિપ્લેસમેન્ટ મેથડનું નામ લખી લેવાનું કેટલા સ્ટુડન્ટ હતા કેટલા સ્ટુડન્ટને માર્ક મેળવ્યા છે સ્ટેટમાં એડવાન્સ સ્ટેટમાં તો કે 4 સ્ટુડન્ટ લખી લેવાના એને પોપ્યુલેશન કહેવાનું n એમાંથી પસંદ કેટલા કરવાના છે તો કે 2 બરાબર જુદા જુદા બે વ્યક્તિને પસંદ કરવાના છે બરાબર તો એને કહી દેવાનું સ્મોલ n ખ્યાલ આવે જ પછી પોપ્યુલેશન લખી નાખવાનું 80 90 92 94 વગેરે પછી તમારે ગોતી લેવાનું હંમેશા યાદ રાખજો કઈ મેથડ આવી વિથઆઉટ રિપ્લેસમેન્ટ હોય NCN કેપિટલ N પછી C મીન્સ કે કોમ્બિનેશન એટલે ગુજરાતીમાં કહેવામાં આવે તો સંચય અને સ્મોલ n કરવાનું કેપિટલ N 4 છે પછી C પછી n અને n બરાબર સ્મોલ n બરાબર 2 છે તો 4C2 બરાબર 4 ને 2 સુધી લઈ જવાના અને 2 ને 2 સુધી એટલે 4 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 1 એટલે 12 ભાગ્યા 2 એટલે 6 રીતના તમે પસંદ કરી શકો બરાબર હવે તમારે કહેવાય ને માંગે છે NCN કે 4 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ પસંદ કરવા હોય કઈ મેથડ રીતે વિથઆઉટ રિપ્લેસમેન્ટ મેથડથી તો 6 રીતે તમે પસંદ કરી શકો બરાબર સેમ્પલ 6 રીતના કલેક્ટ કરી શકો બરાબર y બાર એટલે શું થાય પોપ્યુલેશન મીન તમને પોપ્યુલેશન આપેલી છે 80 90 92 94 મીન્સ કે વિદ્યાર્થીઓના માર્ક્સ છે ખ્યાલ આવ્યો તો તમારે લખવાના પહેલા y એને y કહી દેવાનું બરાબર 80 90 94 80 90 92 94 એનો સરવાળો કરવાનો એને કહેવાય સિગ્મા y ડિવાઇડેડ બાય શું કરવાનું તો કે કેપિટલ N એટલે તમને y બાર મળી જશે y બારને શું કહેવાય પોપ્યુલેશન મીન યાદ રાખજો તમારે સાબિત કરવાનું છે દાખલાની અંદર પોપ્યુલેશન મીન અને સેમ્પલ મીન બંને કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ 89 તમારો આન્સર આવ્યો એટલે સેમ્પલ મીનનો બી આન્સર કેવો આવવો જોઈએ 89 89 આવવો જોઈએ
પછી વાય સ્ક્વેર ગોતી લેવાનો, 80નો સ્ક્વેર, 90નો સ્ક્વેર, 92નો સ્ક્વેર, 94નો સ્ક્વેર, એનો ટોટલ કરીને તમારી પાસે રાખી દેવાનો. આગળ ફોર્મ્યુલામાં કામ આવશે. બરાબર. આ મેથડ પ્રમાણે જેવી રીતના મેં લખ્યું ને એવી રીતના તમારે પહેલાં લખવાનું, તો તમને આગળ ખ્યાલ આવશે. બરાબર. એક સમ વ્યવસ્થિત પહેલાં જોજો. પછી તમારે લખવાનું સેમ્પલ ડિસ્ટ્રીબ્યુશન ટેબલ બનાવવાનું. ફોર્મેટમાં બનાવજો ભાઈ. મેં અહીંયા પેન્સિલ તમારે આકા બનાવવાના, ફોર્મેટ વ્યવસ્થિત દોરવાનું. મેં બનાવેલું છે નહીં. બરાબર. કેમ કે મારે પરીક્ષા નથી ભરવા જવાની. ખ્યાલ આવે જ? હા, તો તમારે ટેબલ ફોર્મેટ વ્યવસ્થિત બનાવવાનું. સેમ્પલ ડિસ્ટ્રીબ્યુશન ટેબલ ટાઇટલ આપવાનું, એક લીટી મૂકીને ટેબલ બનાવવાનું. ટેબલમાં હંમેશા પહેલું લખવાનું સેમ્પલ્સ, પછી લખવાનું સેમ્પલની કિંમત વેલ્યુ, પછી સમ ઓફ સેમ્પલ વેલ્યુ. સમ એટલે જે સેમ્પલની વેલ્યુ છે ને એનો સરવાળો, અને સેમ્પલ મીન તમારો જે સરવાળો આવ્યો હોય ને એનો તમારે મધ્યક ગોતવાનો. હવે આગળ મેં કર્યું હતું ઓલું ANCN, ક્યારે? તો કે વિથઆઉટ રિપ્લેસમેન્ટમાં NCN કરવાનું. પહેલાં જોઈ લેવાનું કેટલી રીતના પસંદ કરી શકાય. 4માંથી 2 વિદ્યાર્થી પસંદ કરવાના છે તો 6 રીતના થાય. તો તમારે 6 આવ્યો ને જવાબ, તો અહીં નંબર આપી દેવાનો 1 2 3 4 5 6. એમાં 4 આવે તો 4 લખવાના, 1 2 3 4. ખ્યાલ આવ્યો? એટલે સેમ્પલ નંબર તમારા થઈ ગયા. હવે સેમ્પલની વેલ્યુ કેવી રીતના લખવી? તો કે તમને આગળ સમની અંદર કીધું છે 4 વિદ્યાર્થીઓના માર્કની ડિટેલ આપેલી છે, એમાંથી 2 વિદ્યાર્થીઓને પસંદ કરવાના છે મારે. તો કેવી રીતના થાય? તો કે જોજો, પહેલાં અહીંયા લાઇનમાં એકવાર મેં લખેલું હશે પોપ્યુલેશન 80 90 92 94. બરાબર. એમાં 2 પસંદ કરવાના, 80 90, 80 92, 80 94. પછી 90નો વારો આવે, 90 92, 90 94, 92 94. જો એવી રીતના. ખ્યાલ આવ્યો? 80 90, 80 92, 80 94. પછી કેનો વારો આવ્યો? તો કે 90 92, પછી 90 94 અને 92 94. ખ્યાલ આવ્યો? આને કહેવાય વિથ આઉટ રિપ્લેસમેન્ટ. ખબર પડી કે નહીં? બીજી સંખ્યા જો, ખ્યાલ આવ્યો? 2 પસંદ કરવાના છે. ખબર પડી? પછી 80 + 90 કરશો ને એટલે તમને શું મળી જશે? તો કે સરવાળો 170 મળશે. બરાબર. એવી રીતના બધાયનું કરते જવાનું, 80 94 80 92 વગેરે. પછી સેમ્પલ મીન, તમે જે સેમ્પલ કલેક્ટ કર્યા છે એનો મીન મધ્યક ગોતવાનો. કેવી રીતના ગોતશો? તો કે 170 ભાગ્યા કેટલા કરવાના? તો કે 2 કરવાના. બરાબર. 2 પસંદ કર્યા ને તમે. પછી 172 ભાગ્યા 2. બરાબર. 174 ભાગ્યા 2. ખ્યાલ આવ્યો? એટલે મીન મળી જાય, સેમ્પલ મીન. આટલું ખ્યાલ આવ્યો? પછી આગળ શું કરવાનું? EY બાર. બરાબર. એને કહેવામાં આવે છે મીન ઓફ સેમ્પલ મીન. આ તમે જે મીન ગોઈતો ને સેમ્પલ મીન, એનો પાછો મધ્યક ગોતવાનો. બરાબર. E ઓફ Y બાર કહેવામાં આવે છે. એને આવું કંઈ તમારે લખવાની જરૂર છે નહીં. સાદું એક ફોર્મ્યુલા છે. શું? તો કે ટોટલ મીન ઓફ સેમ્પલ. તમારો જે 534 આન્સર આવ્યો ને એ મૂકવાનો. 534 કેટલા સેમ્પલ છે ટોટલ? તો કે 6 સેમ્પલ. ડિવાઇડેડ બાય 6 કરવાના. આન્સર કેટલો આવ્યો? 89 આવ્યો. શું? સેમ્પલ મીન 89 આવ્યો. અને બીજો કયો મીન 89 આવ્યો? તો કે પોપ્યુલેશનનો બી આપણે 89 આવ્યો. આ એક વસ્તુ સાબિત કરીને તમારે બતાવી દીધું. બરાબર. એટલે અડધા માર્ક તમારે કન્ફર્મ. બરાબર. ખ્યાલ આવ્યો? ખબર પડી? હવે આપણે આગળ વધીએ. વેરિયન્સ ગોતવાનું કીધું છે. બરાબર. સેમ્પલ મીનનો વેરિયન્સ ગોતવાનું કીધું છે. એને શું કહેવાય? V ઓફ Y બાર કહેવામાં આવે છે. મેથડ લખી નાખવાની. કઈ મેથડથી કરવાનું છે? સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિથ આઉટ રિપ્લેસમેન્ટ. બરાબર. ખ્યાલ આવ્યો? એનું ફોર્મ્યુલા શું? તો કે મેં તમને કીધું, આગળ તમને નોટ કરાવેલું હશે. કેપિટલ N માઇનસ સ્મોલ n ડિવાઇડેડ બાય કેપિટલ N ઇન્ટુ સ્મોલ n. કાઉન્સ કરી દેવાનો. અને એ સ્ક્વેરનું ફોર્મ્યુલા બી મેં તમને લખાવેલું હશે. હવે કેપિટલ N તમને 4 મળી જશે, સ્મોલ n 2 મળી જશે. 4માંથી 2 પસંદ કરવાના છે એટલે. ખ્યાલ આવ્યો? પછી એ સ્ક્વેરનું ફોર્મ્યુલા ના ભૂલાય. 1 ડિવાઇડેડ બાય કેપિટલ N માઇનસ 1. બરાબર. આ એક બી તમને મળી જશે. પછી સિગ્મા વાય સ્ક્વેર, એ તમે ક્યાં ગોતવા જશો? તો આગળ જો આપણે વાય સ્ક્વેરનું કેલ્ક્યુલેશન કરેલું હતું છે, એનો જવાબ આવેલો હતો સિગ્મા વાય સ્ક્વેરનો 31,800, 31,800. ખ્યાલ આવ્યો કે નહીં? 31,800 લખ્યા મેં. 31,800. આમાં થોડુંક કપાઈ ગયું છે, કટ થઈ ગયું છે, બટ હું તમને કહી દઉં. પછી માઇનસની સાઇન કરવાની, કેપિટલ N કરવાનો, ઇન્ટુ શું કરવાનો? વાય બારનો સ્ક્વેર. વાય બાર તમને અહીંયા મળી ગયા હશે. બરાબર. વાય બાર આપણે આગળ ગોતી લીધા. કેટલા આવ્યા? તો કે 89. હંમેશા એ બે સેમ જ હોય. બરાબર. એટલે તમે અહીંથી લખી શકો. બરાબર. 89નો સમષ્ટિનો મધ્યક અને પોપ્યુલેશન નિદર્શનો મધ્યક. બરાબર. સેમ્પલનો મધ્યક બે સેમ સમાન હોય. એટલે 89 બી અહીંથી બી તમે લખી શકો.
ખ્યાલ આવે? તો કે 4 પહેલાં તો 89નો વર્ગ કરી દેવાનો, પછી એને ઇન્ટુ શું કરવાના 4, એટલે તમને 31 આસપાસ જેવો આન્સર આવશે. આમાં કટ થઈ ગયું છે એટલે પ્રોપર દેખાતું છે નહીં, પણ તમારી રીતના તમારે કરી લેજો. એટલે છેલ્લે સાદુરૂપ આપીને કરવાનું છે. હંમેશા યાદ રાખજો, ડાયરેક્ટ તમારે કરવાનું નથી. સાદુરૂપ જેટલાનું આવતું હોય ને એ રીતના જ આપવાનું છે. ડાયરેક્ટ કરશો તો આન્સર કોઈ દિવસ આવશે નહીં. બરાબર? પહેલાં 4ને રહેવા દેવાના, x બાર y બારનો સ્ક્વેર કરવાનો. બરાબર? પછી 4 ગુણાકાર કરશો એટલે 31 800 680 આસપાસ જેવો જવાબ કંઈક આવશે. બરાબર? પછી 31 800માંથી જવાબ આવ્યો માઇનસ કરવાનો, 116 વધશે. 116 ભાંગ્યા ગુણ્યા 1 ભાંગ્યા 3 કરશો એટલે 38.67 તમારો જવાબ આવશે. x સ્ક્વેરની અહીંયા કિંમત મૂકી દેવાની. બરાબર? નાનું સાદુરૂપ આપીને ફોર્મ્યુલાને ટૂંકમાં જે કિંમત મૂકી જે પ્રમાણે હોય અને સાદુરૂપ આપવાનું, ડાયરેક્ટ જીકવાનું નથી. બરાબર? સાદુરૂપ આપીને કરવાનું છે. એટલે તમારો આન્સર કેટલો આવશે? 9.8. ખ્યાલ આવ્યો? આજના આપણા વિડીયો લેક્ચરમાં આ એક સમ છે, પાછો અગેન રિપીટ કરી લેજો. બરાબર? અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સેકન્ડ સમની વાત કરીશું. ટોટલ 11 સમ છે. 11 સમ આવડી જાય એટલે આ ચેપ્ટર આવડી જાય, એ ગેરંટી મારી. બરાબર? પ્રોપર રીતના થોડુંક ધ્યાન આપજો. બરાબર ને? ફોર્મ્યુલા હું કહું અને મારામાં જે મેથડ ટૂંકમાં જે ટાઈપે લખેલું છે એ ટાઈપે લખશો એટલે કંઈ વાંધો નહીં આવે. હંમેશા યાદ રાખજો ફોર્મેટિંગમાં લખવાનું. સ્ટેટ છે. બરાબર? એટલે થેન્ક યુ.